નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા, સ્ટાફના પીએસઆઈ એસવી આહિર, પીએસઆઈ આરએસ ગોહિલ તથા પોલીસના માણસોને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા, ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી કેસો કરવા અને હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપવામાં આવી છે. જે માટે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. દરમિયાન આજે તારીખ 8/9/2024ના રોજ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ અશોકભાઈ તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જુવાનસિંહને મળેલી બાતમીના આધારે વિરાવળ ગામ પૂર્ણા નદીના પુલના ઉત્તર છેડે વોચ ગોઠવી આરોપી સંજય ઉર્ફે લંગડો, રાજુભાઈ માલેકર, દીપકભાઈ ભીખુભાઈ માછી પોતાની કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બાટલીઓ નંગ 1440 જેની કિંમત ₹1,80,000નો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.